દર્શક મિત્રો સૌને પહેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. સૌને ભગવાન આપને વસંત પંચમીમાં માં શારદાથી જ્ઞાન આપે, માં સરસ્વતીથી વિદ્યા આપે અને ખૂબ પ્રગતિ કરાવે તેવા ખૂબ શુભાશીષ. વસંત પંચમીની ખૂબ શુભકામનાઓ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં દરેક પ્રકારની નવી માહિતી આપણે જાણીએ છીએ, રોજ કંઈક નવું નજરાણું લાવીએ છીએ. આજે કન્યા રાશિની વાત થશે. જે લોકોની પણ કન્યા રાશિ છે, મૂળાક્ષર પઠ અને અણ, તેવા લોકો માટે 2026નું વર્ષ કેવું રહેશે. સાથે ટેરોટ કાર્ડના માધ્યમથી કાલનો જેનો પણ જન્મદિવસ છે એનું આવનારું આ વર્ષ કેવું છે અને તમારી દરેક પ્રકારની નાની મોટી મૂંઝવણ પણ દૂર કરીશું. તો આવી સરસ મજાની સત્સંગ કરવાની વાતો છે. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી, ત્યારબાદ દિન વિશેષ તરફ આગળ વધીશું ને પછી દિવસ રાતના ચોઘડિયા જોઈશું. તો શું છે પંચાંગમાં આવતીકાલે તેની પર પ્રકાશ મારીએ તો કાલે તારીખ 24/1/2026 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાસુદ છઠ છે. જે ચંદ્ર છે તે મીન રાશિમાં છે. દ ચ જથ મૂળાક્ષર રહેશે. ઉત્તર ભાદ્રપદ્ર નક્ષત્ર રહેશે. શિવ નામનો યોગ છે. કૌલવ નામનું કરણ છે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ છે. આખો દિવસ ચાલુ છે પંચક. પણ ફરી એકવાર પંચકમાં મોટા કામ ના થાય, માંગલિક પ્રસંગ નહીં થાય. વિછુડો નથી. સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં છે. વહેલી સવારે 7:22 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:21 કલાકનો છે. 10:45 ચંદ્રોદય, 11:33 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:29 થી 1:13 છે. રાહુકાળ 10:06 થી 11:27 રાહુકાળ છે. રાહુકાળમાં શક્ય હોય ને તો લાંબી મુસાફરી નહીં, નવા કામ નહીં. એમાં કાલે ખાસ શનિવારી રાહુકાળ છે ભાઈ, ધ્યાન રાખવાનું. બહુ જ સમજી વિચારીને કામ કરવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ માંગલિક કાર્યો, મોટા કાર્યો, નવા કાર્યોની શરૂઆત નહીં કરવાની. ખાસ નોંધ લેજો મિત્રો. એકંદરે ફરીવાર દિવસ કહેવાય છે કે મધ્યમ રહેશે, કારણ કે શનિવાર છે અને પંચક છે એટલે મધ્યમ દિવસ છે. શક્ય હોય તો સારા કામ ના કરજો. સોમવાર કરવું હોય તો સોમવારનો દિવસ, મંગળવાર, બુધવાર બધા સારા છે, કાલે નહીં. બીજું, કાલે રાહુકાળમાં લાંબી મુસાફરી કે નવા કામ નહીં, તેનું પણ ખાસ ધ્યાન રાખીશું. દિન વિશેષમાં શું છે? દિન વિશેષ ઉપર પ્રકાશ મારીએ. હનુમાન ચાલીસા કાલે બહુ સારી. કાલે ભગવાન હનુમાન ચાલીસા કરજો. શનિવારનો દિવસ છે. 5 વાર હનુમાન ચાલીસા કરીને ચમેલીના તેલનો દીવો હનુમાનજીને ચડાવીને આંકડાની માળા ચડાવજો. તો ભગવાન હનુમાનજીને એક આંકડાની માળા, ચમેલીના તેલનો દીવો અને 5 હનુમાન ચાલીસા. તો આ પંચમુખી હનુમાનજીની સામે પછી 5 હનુમાન ચાલીસા કરો તો એનું ફૂલ સવાયું થાય છે. તો એ કરવાથી બહુ લાભ થાય છે. પંચમુખી હનુમાનજી છે, રોકડિયા હનુમાનજી છે, તો એ બધી એની એનર્જી અલગ હોય છે, ઉર્જા અલગ હોય છે. તો એ કરશો તો લાભ થશે. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું શુભ રહેશે આવતીકાલે. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ તો કાલે પહેલું ચોઘડિયું વહેલી સવારનું 8:43 થી 10:06 છે. શુભ ચોઘડિયું છે. બીજું લાભ ચોઘડિયું 2:14 થી 3:36 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:36 થી 5 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 6:21 થી 7:58 કલાક. પછી શુભ ચોઘડિયું 9:36 થી 11:14 કલાક અને અમૃત ચોઘડિયું 11:14 થી 12:51 કલાક. તો તમે સમજો, આ બધા જ ચોઘડિયા સારા અને શુભ ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કે સારા કાર્યો કરવા માટે છે. તમારે કાલે કોઈ પણ સારું કામ કરવું હોય તો આ ચોઘડિયા જોઈને કરાય. પણ મારી ઈચ્છા એવી છે કે ભાઈ પંચક છે, શનિવાર છે, તો માંગલિક કાર્ય કે નવા કામ કાલે ના કરો. તો સર અમે શનિવાર જે બી કામ કરો બધા બહુ ધીમી ગતિએ ચાલે. એટલા માટે જ આપણે કોર્ટ, પોલીસ ને દવાખાનું શનિવાર નહીં કરવાનું. બહુ ધ્યાન રાખવાનું. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. બીજું, એકંદરે નાના મોટા કોઈક ના છૂટકે કરવા પડે એવા કામ હોય તો કાલે આ સમય પ્રમાણે કરી શકો છો.
હવે આજે વાત કરવાની છે રસપ્રદ મુદ્દા ઉપર, વિશેષ મુદ્દાઓ ઉપર. શું છે આજનો વિશેષ મુદ્દો? તો અત્યારે આપણે દરરોજ એક રાશિ લઈએ છીએ. કાલે સિંહ રાશિની વાત કરી હતી કે ભાઈ 2026નું વર્ષ સિંહ રાશિ માટે કેવું રહેશે. આજે કન્યા રાશિ માટે આપણે વાત કરવાની છે કે 2026નું કન્યા રાશિ માટેનું આ વર્ષ કેવું છે. તો શું કહી રહી છે કન્યા રાશિનું આ વર્ષ? તો એક તો પહેલા જે પ્રમાણે એના ગોચર ગ્રહો બેઠા છે કન્યા રાશિના, એ લોકોને ઓફિસના પોલિટિક્સથી બહુ સાવધાન રહેવાની જરૂર છે. ઓફિસના પોલિટિક્સથી શક્ય હોય એટલું દૂર રહે. ઓફિસના રાજકારણમાં કોઈ પણ પ્રકારની 19-20 ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. તમારા અધિકારીને, તમારા ઉપલાધિકારીને કે તમારા જે સાથે સહકર્મચારીઓ છે તે સાથે કોઈ પણ રસાકસી ના થાય, કોઈની જોડે ઝઘડો કે બોલવાનું ના થાય, તેનું આ વર્ષે કન્યા રાશિ ધ્યાન રાખે. બીજું શું છે? તો કે બીજું એવું લખેલું છે કે ભાઈ આકસ્મિક રીતે કોઈ સારો એવો ધનલાભ દેખાય છે કન્યા રાશિના વર્ષે. રાહુ કોઈક જગ્યાએથી તમને નાના મોટા આકસ્મિક, જે વિચાર્યું નથી એવી જગ્યાએથી ધનલાભ કરાવશે. સારા એવા કામ પૂરા કરી આપશે. જે લાગે છે કે ઘણા સમયથી અટકેલા કામ છે તે પણ આ વર્ષે સારી રીતે પૂર્ણ થશે. અને લખ્યું છે કે નવા કામ કરવામાં સરળતા રહેશે. અમુક વખત અત્યાર સુધી કન્યા રાશિને એવું થતું હશે કોઈ કામ કરે તો પણ એમાં અડચણો બહુ આવતી હતી, તે અડચણો ખૂબ ઓછી થઈ જશે અને એમ સીધું અને સરળ ઉતરી જશે. સીધી લીટીએ કામ પૂર્ણ. અને એક બીજું સારો યોગ કન્યા રાશિ માટે 2026માં વિવાહ યોગ બન્યો છે કે જે લોકોના વિવાહ નથી થતા અથવા તો વિવાહ થઈને અટકી ગયા છે, એક વખત ડિવોર્સ થઈ ગયા છે અને હવે બીજી વખત ગોતવું મુશ્કેલ છે, સગાઈ થઈને અટકી છે અને તૂટી ગઈ છે અને થતું નથી હવે, કે આવી બધી જેને પણ સમસ્યા છે, તો આ વર્ષે સીધું સરળ ઉતરી જશે. સીધી લીટીએ કામ પતી જશે. વિવાહની બાબતમાં બહુ સારું કન્યા રાશિ માટે આ વર્ષ જોવાય છે. તો વિવાહની બાબતથી ઘણો એવો સારો લાભ કન્યા રાશિ લઈ શકશે આ વર્ષે. જે લોકોને ખાસ કરીને ઉંમર થઈ ગઈ છે કે ભાઈ 28, 30, 32 થઈ ગયા છે પણ નથી થતું, તો એ લોકો માટે આ વર્ષ સોના જેવું રહેશે વિવાહ માટે થઈને. જે લોકોના થઈ ગયા છે લોકો મનમાં મલકાય નહીં, શાંતિથી બેસી રહે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જેને નથી થયા એ લોકો માટે બહુ સારું વર્ષ છે. કોઈ સારો એવો વ્યક્તિ મળી જશે જેની તમે કહેવાય ને કે ભાઈ શોધમાં છો કે ભાઈ આપણને સારું વ્યક્તિ મળવું જોઈએ, તો આ વખત બહુ સારું છે. એ લોકો માટે ઘણા સારા એવા લાભ જોઈ શકાય છે. તો કન્યા રાશિનું ઓવરઓલ વર્ષ બહુ સારું છે. પણ ફરીવાર રાજનીતિ રમાઈ શકે છે તમારી જોડે. એ પછી ઓફિસમાં હોય, કુટુંબમાં હોય, ઘરના વ્યક્તિઓ સાથે હોય કે કોઈ પણ હોય, કોઈક ને કોઈક પીઠ પાછળ ના કે છુપા શત્રુઓ પીઠ પાછળ ગા મારે, તો એવું થઈ શકે છે. તો આ બધું ના થાય ને તેની ધ્યાન રાખજો. ને કન્યા રાશિ આ વખતે જે લોકોને બીપી ડાયાબિટીસની સમસ્યા છે તે પણ ખૂબ એકદમ સાચવીને અને સાવચેતી રાખે. બીપી ડાયાબિટીસવાળા થોડુંક સંભાળવાનું છે જે લોકોને છે એ લોકો માટે, બાકી તો વાંધો નથી. તો 2026નું કન્યા રાશિ માટેનું આ વર્ષ આવું છે ભાઈ. સરસ મજાનું નાનું મોટું કહેવાય ને કે ભાઈ ધન લાભ લઈને આવ્યું છે, આકસ્મિક ફાયદા, વિવાહ યોગ લઈને આવ્યું છે. તો આ વર્ષ આમ જોવા જાય તો સારું. ભગવાન તુલસી માને એક દીવો કન્યા રાશિવાળા રોજ કરવાનું રાખે જેથી એનું વર્ષ સુંદર અને સારું જાય. તો કન્યા રાશિ ખાસ તુલસી ક્યારેક દીવો કરજો, વર્ષ સારું ને સુંદર જશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે કન્યા રાશિ માટે. આવતીકાલે આપણે હવે તુલા રાશિની વાત કરશું. શું છે તુલા રાશિ માટે 2026નું વર્ષ? હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની કેવું રહેશે 12 રાશિ માટેનો આવતીકાલનો દિવસ. પ્રથમ 3 રાશિની શરૂઆત કરીએ ભાઈ. મેષ, વૃષભ અને મિથુન માટે કેવું છે કાલનો દિવસ? પ્રથમ મેષ રાશિ. કમરનો દુખાવો કાલે પરેશાન કરે, હેરાન કરે. અમુક નથી બેચેની રહ્યા કરે છે, કમરના થોડીક પીડા સહન કરવી પડે. ધનલાભ જોવાય છે, સારા એવા ધનલાભ થશે. નાની મોટી આકસ્મિક ધનલાભની પ્રવૃત્તિ જોઈ શકાય. મનમાં શાંતિ જણાય, એક શાંતિનો અનુભવ થાય, ગર્વની અનુભૂતિ થાય. કંઈક કર્યું છે આપણે જીવનમાં, કંઈક અચીવમેન્ટ, કોઈક આમ લોકો આપણું વખાણ કરે, કોઈક આપણા માટે 2 શબ્દો સારા બોલે તો બી એક સાહેબ અચીવમેન્ટ છે. અત્યારે આપણને કોઈ સારા શબ્દો કહેવા વાળું બી નથી. લીલો શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિના દિવસ લાભકારક કરે. ભગવાન ગણપતિની કાલે કૃપા વરસશે અને સારા કામ થશે. લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેજો. કામમાં ભૂલ ના પડે, કામમાં કોઈ પેલી તકલીફ 19-20 ના થાય, તકલીફ ના પડે, ખાસ ધ્યાન રાખે. વૃષભ રાશિ કાલે
કામની બાબતે જોવા જેવું છે. જીવનસાથીથી બી નાનો મોટો લાભ રહે. પીળો શુભ કલર, શુભાંક 5 રહે. તો શું છે મિથુન રાશિ માટે? મિથુન રાશિને કાલે જૂના મિત્રોથી લાભ છે. જૂના વ્યક્તિઓના સંપર્કમાં હોય, જૂના મિત્રોથી લાભ થાય. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે, પોઝિટિવ એનર્જી. કાલે બને એટલું ગરમ પાણી પીવાનું મિથુન રાશિ રાખે તો એના માટે દિવસ સારો બને. અચ્છા, સાસરા પક્ષથી લાભ છે. બહુ ઓછું થાય, ભાગ્યે જ થાય. 5-7 ગ્રહો સારે પ્રબળ હોય ને ત્યારે સાસરા પક્ષથી લાભ થાય. તો મિથુન રાશિ કાલે આવા છે તમારા ગ્રહો, સાસરા પક્ષથી લાભ છે, જોરદાર. જાંબલી શુભ કલર, શુભાંક 4. બાકીની અન્ય 3 રાશિ શું કહે છે? કર્ક, સિંહ, કન્યા. તેની પર એક વખત પ્રકાશ મારીશું. કર્ક રાશિની આંખોમાં ચમકમાં વધારો થાય. અમુક વખત તમે જો ઓટોમેટિક માણસની ચમક વધતી જાય, પોઝિટિવ ઓરા થાય. એ વિષય અલગ છે પણ થાય છે. વ્યક્તિ એ જ હોય પણ એની ચમકમાં વધારો, એની ઓરામાં વધારો, આંખોની એક તેજસ્વીતામાં વધારો હોય. લીલા શાકભાજી વધારે ખાજો, સારું રહેશે. વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય, ફાયદો થાય. વિદેશના લોકો તરફથી કોઈક સારા એવા સમાચાર પણ મળી શકે છે. માતા પિતાના આશીર્વાદથી સારા એવા કામ પૂરા થઈ શકે છે. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિને વિચારોમાં બદલાવ થાય. કંઈક નવા વિચારો સાથે, રોજિંદા વિચારો કરતાં કંઈક અલગ, અને કંઈક અલગ કરવાની એક જે ઝંખના છે તે પૂરી થશે સિંહ રાશિ માટે. નવી આશા જાગશે, નવા સપના જોઈ શકાય, નવા અચીવમેન્ટ્સ, નવા ગોલ્સ તરફ આગળ વધી શકશો. સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખજો, પણ સ્વાસ્થ્યમાં થોડુંક જોવા જેવું છે. દિવસ સારો, આનંદમય પસાર થશે. ભૂરો શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિને ઊંચાઈવાળી જગ્યાએથી સાચવવાનું છે. મોટા ભાગની કન્યા રાશિવાળા લોકોને ઊંચાઈથી થોડુંક આમ સારું હોય, પણ કાલે થોડુંક જોજો, ઊંચાઈવાળી જગ્યાએ જતા નહીં એકલા. પાણી એના બધાથી બચીને રહેજો. લપસી ના જવાય, દાદર ચડતા ઉતરતા, બધું ધ્યાન રાખવાનું છે. જીવનસાથીથી શાંતિ મળશે. જીવનસાથીથી સારું એવું પરિણામ જોઈ શકો છો. સાહસ કરવા માટે દિવસ શુભ છે, અને વડીલને પૂછીને જે તે કામ કરો તેમાં સફળતા મળે. વડીલોના આશીર્વાદથી કામ પૂરા થશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. તો મિત્રો, સુંદર મજાની આપણે મેષથી કન્યાની વાત કરી. બાકીની અન્ય 6 રાશિની વાત કરીશું, પણ એ પહેલા સમય થઈ ચૂક્યો છે આપણે સત્સંગ કરવાનો આપણા ખાસ લોકો જોડે, આપણા કોલરો જોડે. તો સંપર્ક સાધીએ એમનો. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. બોલો બેન. હા, મારે બેબી વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 26/6/2000. હા. અને વાહલી 11 જેઠ મહિનાની બુધવાર, અને દિવસ સમય 11:45. સવારે કે સાંજે 11:45? દિવસના. ચલો બોલો, શું પ્રશ્ન છે? એના મેરેજ કેવા છે? કે લવ મેરેજ થશે કે ઓરેન્જ મેરેજ થશે, કે લગ્ન જીવન કેવું રહે? જો મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, રેવતી નક્ષત્ર, નોમની તિથિ છે. કુંડલીમાં સપ્તમ સ્થાનનો માલિક શનિ ગુરુ જોડે બેઠો છે. 12મે રાહુ છે, અને 4 ગ્રહો એના લાભસ્થાનમાં છે. છોકરી પ્રેમ લગ્ન કરે તો એમાં કેવું છે કે ભાઈ આગળ જતા એને હેરાનગતિ થાય. પ્રેમ લગ્ન કરે તો, એટલે અરેન્જ મેરેજ કરે તો એના માટે સારું છે. પણ શુક્ર મંગળ છે એટલે પ્રેમ લગ્ન તરફ વધારે એનું આકર્ષણ થાય, એ બાજુ જાય. જેની બી કુંડળીમાં બુધ શુક્ર મંગળ છે તે લોકો પ્રેમ લગ્ન માટે બહુ જીદ કરતા હોય છે. એટલે માતા પિતાને એને સમજાવવા જરૂરી છે. તમે પણ તમારે એને સમજાવવી પડશે. આગળ જતા હેરાનગતિના યોગ છે. નહીતર તો બીજું કે એની જે પ્રમાણે કુંડળીમાં શનિ છે, સ્વગૃહી શનિ ક્યાંક ને ક્યાંક આગળ જતા લગ્ન માટે થોડુંક તકલીફ આપી શકે છે. તો એને દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું કહેજો, અને દરરોજ જે શનિ ચાલીસા કરે તો એનાથી એને સારું રહેશે. તો આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. જી સાહેબ, બોલો. બાબાના માટે પૂછવાનું છે. કુલદીપ નામ છે. 25/3/2007 એનો જન્મ છે. બપોરે 4:10, અને જન્મ સ્થળ ઈડર. જી, શું પ્રશ્ન છે કુલદીપને? 25/3/2007. હેલો. હાજી. હા, 25/3/2007 એનો જન્મ છે. બપોરે 4:10, જન્મ સ્થળ ઈડર. પ્રશ્ન શું છે? એના ભવિષ્યનું વિચારવાનું છે. અભ્યાસમાં બી
નું અને એનું જીવન કેવું જશે? જો મિથુન રાશિનો ચંદ્ર એટલે રાશિ પ્રમાણે નામ છે. રવિવારનો દિવસ હતો, મૃગશીર્ષ નક્ષત્ર અને 8મની તિથિ હતી અને સૌભાગ્ય યોગમાં છોકરાનો જન્મ થયો છે. છોકરાની કુંડલીમાં સારું શું છે તો કે ભાઈ મંગળ સારો છે, બીજું ચંદ્ર સારો છે, ગુરુ સારો છે, પણ બુધ રાહુ છે ને એ સપ્તમ સ્થાનમાં છે. એટલે કે લગ્નમાં એને સમસ્યા રહેશે, લગ્નમાં સમસ્યા પણ આવશે, કોઈ જગ્યાએ એનું મન સ્થિર નહીં રહે, કારણ કે પોતે કેતુ મેઇન સ્થાનમાં છે. અને જ્યારે કેતુ મેઇન સ્થાનમાં એટલે કે લગ્નના સ્થાનમાં હોય એટલે માણસને કોઈ મન સ્થિર ના આપે, સ્થિરતા ના આપે. શું કરવાથી લાભ થાય? કેતુનું એક પેન્ડલ પહેરાવો એને, કાં તો કેતુની વીંટી બનાવીને ચાંદીની ધાતુમાં 3જી આંગળીમાં પહેરાવાની રાખો. ઓમ કેત કેતવે નમઃના મંત્રનો જાપ રોજ સાંજ પછી 108 વાર કરે તો એનાથી એને લાભ થાય. બાકી કરિયર રીતેનું વાંધો નહીં આવે. પૈસા ક્યાંક ને ક્યાંક ઓછા વાપરે તો એના માટે સારું છે, કારણ કે 2 પાપ ગ્રહો વ્યય સ્થાનમાં છે, એટલે પૈસા આવે ને વપરાઈ જાય, પૈસા આવે ને વપરાઈ જાય, આવું બધું થાય. તો આ 2 પાપ ગ્રહોના કારણે આ વસ્તુ છે. આટલું કરશે મેં જે ઉપાય આપ્યા છે ખાસ કેતુના, એનાથી લાભ થશે. દર શુક્રવારે માં લક્ષ્મીજીને કંકુવાળું ગુલાબ ચડાવે, જેથી એને પૈસાનો વ્યય પણ અટકશે. તો આટલું કરાવજો, આગળ જતા ભવિષ્ય સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, સત્સંગ કરીશું એમની સાથે. હેલો હેલો હેલો, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? બસ મજામાં. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ એમ કહો પહેલા? બહુ સરસ, બહુ સરસ. મજા આવે છે? એટલે બેસી જવાનું ટીવી સામે. ચલો, ખૂબ સરસ. શું પ્રશ્ન છે આપનો બેન? મારો પ્રશ્ન બાબા માટે છે. એની તારીખ છે 10/8/99 સમય અને સમય રાતે 11:02 અને સ્થળ છે મહેસાણા જિલ્લો. હાજી, શું પ્રશ્ન છે? પ્રશ્ન મારે છે ને, મેરેજ ક્યારે છે? માગા આવે છે પણ પછી ના પાડી દે છે. છોકરાનો જન્મ અમાસનો છે બેન. એટલે કેટલા વર્ષ એના લગ્ન થશે? જો અમાસનો જન્મ છે છોકરાનો, મંગળવારનો દિવસ હતો, પુષ્ય નક્ષત્રમાં અને કર્ક રાશિના ચંદ્રમાં એનો લગ્ન થયો છે. હવે મંગળ તુલા રાશિનો અસ્તનો છે, શનિ મેષ રાશિનો નીચનો છે. 2 પાપ ગ્રહો તમે જો, શનિ મેષ રાશિનો લગ્નના સ્થાનમાં 7મે દ્રષ્ટિ પાડે, મંગળ ઉપર દ્રષ્ટિ ગઈ, મંગળ પણ તુલાનો અસ્તનો થયો. એટલે આવી બધી કુંડલીમાં માણસ છે ને લગ્નના નિવારણ માટે તડપલા મારતો હોય, કારણ કે તમે સમજો 2 પાપ ગ્રહોની યુતિ સામસામે થઈ નીચના થયા, તુલાનો મંગળ નીચનો હેરાનગતિ આપે. તમારે છે ને છોકરી કાં તો શનિ કાં તો મંગળવાળી આપણે જોવી પડે. બીજું છોકરાની કુંડલીમાં તમે જોવા જાવ તો શનિ મંગળની યુતિ દ્રષ્ટિ થઈ છે, એટલે એને શનિ મંગળના ઉપાય થાય એટલા કરાવો તો એને વહેલી તકે લગ્ન થાય. બાકી જ્યારે આવા ગ્રહો બેઠા હોય ને ત્યારે લગ્ન ખૂબ મોડા થાય છે, 30ની અવધિ પાર કરી દે છે. એટલે શું કરવાથી લાભ થાય? તો દર શનિવારે અને દર મંગળવારે ભગવાન હનુમાનજીને આંકડાની માળા ચડાવે, દર શનિવારે અને મંગળવારે હનુમાનજીને 7 લવિંગ ચડાવે. તો આવા બધા ઉપાય છે. એક મંગળનું યંત્ર તેની પાસે રાખે, રોજ લાલ કંકુનો ચાંદલો કરે ને, તો આવું બધું કરે. એનાથી એને શનિ મંગળની જે દ્રષ્ટિ છે, યુતિ દ્રષ્ટિ, તે ધીરે ધીરે પોઝિટિવ તરફ જવાય અને વહેલી તકે લગ્નના યોગ બને. પણ ફરીવાર લગ્ન કરાવો તો સામે શનિ મંગળવાળી છોકરી જોડે જ કરાવજો, તો જ એનું લગ્ન જીવન આગળ વધે, કાશી સંગ પહોંચે અને ફરીવાર દાંપત્ય જીવનમાં સફળતા રહે. તો આ વસ્તુ કરવાની છે. મિત્રો, સુંદર મજાની વાત કરી, સત્સંગ કર્યો. હવે આપણે બાકીની રાશિને પણ ન્યાય આપીશું. અન્ય રાશિ શું કહી રહી છે કાલે, તેના વિશે પણ એક વખત પ્રકાશ મૂકીશું. તુલા રાશિને નિર્ણય શક્તિ કમજોર ના પડે, ધ્યાન રાખે, જલ્દીથી ગુસ્સો આવે, સ્વાસ્થ્યની સમસ્યા રહી શકે છે. સ્વાસ્થ્યને લક્ષી કોઈ સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખજો. જીવનસાથી તરફથી ભેટ સોગાદ મળશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને સામાજિક કામ થાય, સારા કામ થઈ શકે છે, નવી દિશા કે માર્ગ મળે, આત્મવિશ્વાસમાં વધારો થાય, માન સન્માનમાં વધારો થાય. મોસાળા પક્ષથી કોઈ સારા સમાચાર વૃશ્ચિક રાશિને કાલે જોઈ શકાય છે. જાંબલી શુભ કલર, શુભાંક 8. ધનરાશિને સાંજ પછી સારા એવા ધનલાભ થાય, ધનરાશિને ધનલાભ થાય. બોલો કેવું છે? બાળકો તરફથી સારા સમાચાર મળે, બાળકો થકી કોઈ મોટા ફાયદા બી થાય. શરદી કે કફની લગતી સમસ્યા પરેશાન ના કરે. મિત્રો ધ્યાન રાખજો,
આર્થિક કટોકટી ઓછી થશે. જે લોકો થોડીક આર્થિક પીડથી ઝઝૂમી રહ્યા છે ઓછી થશે. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. અહીંયા છેલ્લી 3 રાશિ પર શું છે? મકર રાશિના તમારું જે વલણ છે, એટીટ્યુડ છે, લેવલ ઓફ થિંકિંગ છે તે બદલાશે. રાજા જેવી જિંદગી જેવા. યુ આર ધ કિંગ એન્ડ યુ આર ધ કિંગ મેકર. બહુ સારું છે. નાણાં રોકતા પહેલા સલાહ લેજો. પ્રમોશન અથવા નવી નોકરીની તક મળશે. નારંગી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિ સારા સપના, નવા સપના જોઈ શકશો. બીજાથી 2 ડગલા ઉપર ચાલવાનું ટાળજો. થોડુંક આમ હવામાં નહીં ઉડવાનું, નીચાઈ જવાનું. સાધન, સારા એવા સાધનો, લક્ઝરિયસ વસ્તુઓમાં, લક્ઝરિયસ ગાડી, લક્ઝરિયસ વસ્તુઓમાં ફરી શકશો. કાર્યમાં વિલંબ થાય. ભૂરો શુભ કલર શુભાંક 7. મીન રાશિની જો વાત કરીએ તો ફોનનો વપરાશ વધે. મોબાઈલમાં કાલે સમય વધુ જાય. મોબાઈલના બધા વાતોમાં અને એમાં સોશિયલ મીડિયામાં સમય ઓછો કાઢજો. મોડું થાય પણ સારું થાય. નહીં કહેતા મોડું થશે પણ સારું થશે. મન પ્રફુલ્લિત રહેશે. આનંદમય દિવસ છે. મોટા નાના કામ પૂર્ણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. 12 રાશિના રાશિ ભવિષ્યની પણ ચર્ચા કરી. જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આ નવું વર્ષ કેવું રહેશે 2026નું. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું આ વર્ષ તમારા માટે લાભદાયી નીવડે, શુભદાયી નીવડે. શું છે જેનો પણ કાલે જન્મદિવસ છે એનું ભવિષ્ય? તો એક સુંદર ટેરોટ કાર્ડ કાઢીએ તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે. શું સૂચવે છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કરે છે ડિયર એન્જલ્સ? જોઈએ કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ શું કહે છે. તો ભાઈ લખ્યું છે વેલ્થ, બિઝનેસ, લીડરશિપ, સિક્યોરિટી, ડિસિપ્લિન, અબન્ડન્સ, પ્રોસ્પરિટી અને જનરોસિટી. વેલ્થ આવશે, આર્થિક રીતે ફાયદો થશે. ધંધા વેપારમાં લાભ થશે. જે લોકોને વેપાર ધંધો પોતાનો કરવો છે તેમાં સફળ થશો. લીડરશિપ, પ્રમોશન, નોકરીમાં પ્રમોશન, કોઈ સારી એવી લીડરશિપ મળે. સિક્યુરિટી, એક કહેવાય ને રાહતની શ્વાસ અનુભવો. ફાઇનાન્શિયલ સિક્યુરિટી હોય તો માણસને શું જોઈએ? અને હા, ચોક્કસથી કોઈક નવા કામોમાં સફળતા પણ મળશે. તો વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે 7 લવિંગ શનિ મહારાજને ચડાવવાનું રાખે. વરસ સારું ને સુંદર જોવાશે. આટલું કરજો પ્રભુ, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. તમારી જોડે સત્સંગ કરવાની ખૂબ મજા આવી. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે સત્સંગ કરીશું. પણ ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ મને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહેવાનું રાખે છે. સરસ મજાના પ્રોગ્રામ ગોઠવે છે બધા માટે, તમારા માટે. તો જોતા રહો, નિહાળતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરીવાર મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.